જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગમાં. અને અમે ત્રણેય નીકળી ગયા હતા કોલેજ બાજુ. અને હા, આપણો કાલે વ્લોગ નહોતો આવ્યો કેમ કે આપણને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. હા, અમુક 2-3 ક્લિપો આપણે રેકોર્ડ કરી દીધી, એ ભેગી એડ કરી દઉં હું. એક સ્પ્લેન્ડરની ચાવી બીજા સ્પ્લેન્ડરમાં લગાવીને અને ભૂલથી બીજાનું બાઇક લઈ આવ્યા હતા અને પાછું મૂકવા જવું પડે કેમ કે કેસ કરે તો વળી મમરા ભરાઈ જાય. પછી ત્યાંથી આવ્યા આપણે જીનેશભાઈના બર્થડેનું સેલિબ્રેશન કરવાના. આ તો બધી કેક ખાલી ડોટા રહી ગયો તો એક બાઇકમાં નહોતા આવવા દીધી. નાનું બિચારાનું મોઢું જોવો, ખાલી જોતો જ રહી ગયો. અહીંયા કેક ખાવાના વારામાં ઓમભાઈ એમને બેઠા રહી ગયા અને પ્રિન્સભાઈ એમને બેઠા રહી ગયા કેમ કે આ બધી કેક ડોટા રહી ગયો હતો. મારો વારો નહોતો આવવા દીધો હાંઠ જેવાય. તો આજના બ્લોગમાં વળી પાછા આવી જાય. અને આજે તો ભાઈ આપણે નીટલી લેબમાં આવી ગયા હતા. અહીંયા ડાયરો જમાવ્યો હતો અને અહીંયા બધે પોતપોતાનું બધે કામ કરતા હતા. અને અહીંયા આમ બે અલગથી કામ કરતા હતા કેમ કે એકાબીજાનું કામ કરી દેવાનું હોય. એ મારું કરી દેવાનું, એનું કરી દઉં. એ કંઈક મારા માટે ગૂગલમાં સર્ચ મારતો હતો ને આપણે ChatGPTમાં મસ્ત હતા, બરોબર. અને આ પવન ખાતો હતો. કેમ કે ભાઈ અહીંયા જોવો તો કોલેજના પંખાય ચાલુ નથી ભાઈ. ફી ભરી તો પંખા તો ચાલુ હોવો જોઈએ ને. અબે સાલે. અને હા ભાઈ કંઈક લેપટોપમાં જોતા હતા. એ બંધ કરી નાખ્યું, જો આઈટમે. પછી મિત્રો અમે કોલેજ છૂટી ગયા હતા અને આજનો વ્લોગ આટલો જ હતો. જો તમને પસંદ આવ્યો તો લાઈક, ફોલો અને હા શેર કરી નાખજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.